ધોરણ 6 વિષય ગણિત સ્વાધ્યાય પહેલું સંખ્યા પરિચય. આ વિડીયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું, જેમાં આપણે સ્વાધ્યાય 1.1 ના ઉકેલો મેળવીશું. પણ તે પહેલા જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી લો. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર પહેલો, ખાલી જગ્યા પૂરો. તેમાં એ ખાલી જગ્યા છે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. તો કે આપણે 10,000 ને 10 વખત લઈશું ત્યારે 1 લાખ થશે, તો તે ખાલી જગ્યામાં આવશે 10. બી ખાલી જગ્યા છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. તો 100,000 એટલે થશે 1 લાખ, માટે આપણે 10 વખત 100,000 ને લઈશું ત્યારે 1 મિલિયન થશે, તો તે ખાલી જગ્યામાં પણ આવશે 10. સી ખાલી જગ્યા છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો કે 10 લાખ ને આપણે 10 વખત લઈશું ત્યારે 1 કરોડ થશે, તો તે ખાલી જગ્યામાં પણ આવશે 10. ડી છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો કે 1 મિલિયન બરાબર 10 લાખ થાય, તો એને આપણે 10 વખત લઈશું ત્યારે 1 કરોડ થશે, તો તે ખાલી જગ્યામાં પણ આવશે 10. ઈ છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો કે 1 મિલિયન બરાબર 10 લાખ થશે. દાખલા નંબર 2, યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તો તેમાં એ છે 73,75,307. તો ઉકેલમાં પણ આપણે 73 જે છે એ લાખના સ્થાને 2, હજારના સ્થાને 2 અને 100ના સ્થાને 1 અને પછી દશક અને એકમ આ સ્થાન કિંમતની અંદર આપણે અંકો લખીએ તો 73,75,307 એ નીચે પ્રમાણે લખી શકાય. બી છે 9,05,41,. તો 9 કરોડમાં સૌથી પહેલા 9 લખવાના. 5 લાખ, તો લાખ માટે આપણે બે અંકો હોય છે, તો તેમાં આપણે 0.5 લખવાના. હજારની સ્થાન કિંમતની જગ્યાએ 00 મૂકવાના છે અને 100ની સ્થાન કિંમત ઉપર પણ આપણે શૂન્ય મૂકવાના છે અને પછી 41. સી છે 7,52,21,302. તો તે પણ આપણે નીચે પ્રમાણે લખી શકાય. ડી છે 58,423,202. તો જ્યારે આપણે મિલિયન વાળી સંખ્યા લખીએ છીએ ત્યારે પાછળથી 3 અંકો મૂકી અને અલ્પવિરામ મૂકીએ છીએ. માટે 58 મિલિયન, તો 58 પછી અલ્પવિરામ આવશે. 423,000, તો એ 3 અંક પછી અલ્પવિરામ આવશે, એટલે કે 423 અને પછી 202, એટલે કે પછી આવશે 202. ઈ છે 23,30,010. તો લાખની સ્થાન માટે 2 અંક હોય છે, એટલે કે 23 લખી અલ્પવિરામ મૂકીશું, પછી 30 લખી અલ્પવિરામ મૂકીશું અને પછી 100ના સ્થાને કંઈ નથી એટલે કે તેના માટે 0 અને 10માં 1 અને 0 લખીશું. દાખલા નંબર 3, અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તેમાં આપણે એ સંખ્યા લખીને આપેલી છે, તેમાં આપણે અલ્પવિરામ મૂકવાના છે. તો તેમાં 8 પછી અલ્પવિરામ મૂકીશું, કારણ કે તે 8 કરોડ છે. પછી 75 પછી અલ્પવિરામ મૂકીશું, એટલે કે 75 લાખ. 95 પછી અલ્પવિરામ મૂકીશું, એટલે કે 95,000 અને છેલ્લે 762. બી છે બી જે સંખ્યા આપેલી છે તેમાં 8ની જે સ્થાન કિંમત જે છે એ 10 લાખની થાય છે, માટે આપણે લાખ માટે 2 અંકો પસંદ કરી 85 લાખ પછી અલ્પવિરામ મૂકીશું, 46,000 પછી અલ્પવિરામ મૂકીશું, 283. સી છે તેમાં સૌ પ્રથમ જે 9 આપેલા છે તેની સ્થાન કિંમત જે છે કરોડ છે, એટલે કે આપણે 9 પછી અલ્પવિરામ મૂકીશું. ત્યારબાદ 2 અંક જે છે 99, એટલે કે 99 લાખ, તે પછી અલ્પવિરામ મૂકીશું. પછીના જે 2 અંક જે છે તે 00 છે, એટલે કે ત્યાં હજારની સ્થાન કિંમતમાં 0 છે અને 100ની સ્થાન કિંમતમાં પણ 0 છે, એટલે છેલ્લે આપણે 46 લખીશું, એટલે કે 9,99,46,46. ડી જે સંખ્યા છે તેમાં જે પહેલો 9 છે તેની સ્થાન કિંમત છે કરોડ, એટલે તેના પછી અલ્પવિરામ મૂકીશું, એટલે કે 9 કરોડ
પછી 84 પછી અલ્પવિરામ મૂકીશું તો કે ભાઈ 84 લાખ. 32 પછી અલ્પવિરામ મૂકીશું 32,701. દાખલા નંબર 4. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. આંતરરાષ્ટ્રીય પદ્ધતિની અંદર મિલિયનનો ઉપયોગ થાય છે અને મિલિયનની જે સંખ્યા આપણે લખીએ છીએ તે સંખ્યામાં પાછળથી સંખ્યાને 3 અંકો પછી અલ્પવિરામ મૂકવાનું હોય છે. એ દાખલો આપણે જોઈએ. એ દાખલાની અંદર જે સંખ્યા લખીને આપેલી છે તેમાં સૌપ્રથમ આપણે પાછળથી 3 અંકો પછી અલ્પવિરામ મૂકીશું. એટલે કે પાછળથી 3 અંકો એટલે કે 092 થશે. એના પછીના આગળના 3 અંકો પછી અલ્પવિરામ મૂકીશું એટલે કે 921. એની આગળ અલ્પવિરામ મૂકીશું અને 78. તો આ થઈ ગઈ સંખ્યા આપણે 78,921,092. દાખલા નંબર બી, તેનો ઉકેલ મેળવીએ. આ જે સંખ્યા લખીને આપેલી છે એમાં આપણે પાછળથી 3 અંકો પછી અલ્પવિરામ મૂકીશું એટલે કે 283 ની પહેલા અલ્પવિરામ મૂકીશું અને 452 ની પહેલા અલ્પવિરામ મૂકીશું. એટલે આ સંખ્યા બની ગઈ છે 7,452,283. દાખલા નંબર સી. આ સંખ્યામાં પણ આપણે પાછળથી 3 અંકો પછી અલ્પવિરામ મૂકીશું એટલે સૌપ્રથમ આપણે 102 ની પહેલા અલ્પવિરામ મૂકીશું. ત્યારબાદ 985 ની આગળ અલ્પવિરામ મૂકીશું એટલે આ સંખ્યા બની જશે 99,985,102. દાખલા નંબર ડી. તે સંખ્યામાં પણ આપણે 3 અંકોની પહેલા અલ્પવિરામ મૂકીશું. ત્યારબાદના 3 અંકો પહેલા અલ્પવિરામ મૂકીશું એટલે કે 831 ની પહેલા અલ્પવિરામ મૂકીશું અને 049 ની પહેલા પણ અલ્પવિરામ મૂકીશું. તો આ સંખ્યા બની જશે 48,49,831. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને લાઈક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે. આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું. વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં તમને જુદા જુદા ધોરણ અને વિષયની પોસ્ટ મળી જશે તો જે તમને તમારા અભ્યાસમાં મદદ કરશે. તો મળીએ આવતા વિડીયોમાં કંઈક બીજી માહિતી સાથે. આ વિડીયો જોવા બદલ તમારો આભાર.